મૈત્રી ભાવ એટલે આત્મૌપમ્ય યા અભેદની દ્રષ્ટિ. એ કેળવાય ને તો જ દુઃખીના દુઃખ દૂર કરવા રૂપ કરુણાવૃત્તિ, ગુણાધિકના ગુણ પ્રત્યે પ્રમોદ વૃત્તિ અને તદ્દન જળ જેવા અપાત્ર જીવો પ્રત્યે માધ્યસ્થ્ય ભાવ અથવા તટસ્થ વૃત્તિ સંભવી શકે છે. નમો અરિહંતાણમ, એમાં નમો પદ પ્રમોદ અને કરુણાવાચક છે. નમસ્કાર એ ચતુર્વિધ સંઘનો પ્રાણ છે, અર્થાત કરુણા અને માધ્યસ્થ્ય આદિ ભાવો એ સંઘના પ્રાણ છે તથા પ્રમોદથી વિષય વૃત્તિ અને કરુણાથી કષાય વૃત્તિ જીતાય છે. જ્ઞાની પ્રત્યે ભક્તિ, અજ્ઞાની પ્રત્યે કરુણા, સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને પાપી પ્રત્યે ઉદાસીનતા અંદરથી આવવી જોઈએ. જ્ઞાનનું ફળ દયા છે, એટલે દયાળુ પ્રત્યે ભક્તિ અને દયાવિહીન પ્રત્યે કરુણા જોઈએ. એ બે મળીને મૈત્રી અને માધ્યસ્થ્યને પછી આપમેળે પ્રગટાવે છે. આત્મૌપમ્ય દ્રષ્ટિ એ બધા ભાવોનું મૂળ છે. તેમાંથી જ કરુણા, ભક્તિ, ઔદાસીન્ય વગેરે શુભ ભાવો જન્મે છે. મૈત્રી આપણને અશુભ ભાવોથી બચાવે છે. પ્રમોદ અને કારુણ્ય શુભમાં જોડે છે અને માધ્યસ્થ્ય ભાવ તો આપણને શનૈહિ શનૈહિ શુદ્ધ તરફ લઈ જાય છે. સમ્યક દર્શનથી મિથ્યાત્વ રોકાય અને ભક્તિ તથા કરુણા, મૈત્રી અને પ્રમોદ, ઉપેક્ષા તથા માધ્યસ્થ્ય ભાવ કેળવવાથી તો આત્મામાં આવેલું સમ્યક દર્શન ટકી જાય છે. નમોથી મૈત્રી સધાય છે. અરિહમ પ્રમોદ અને કરુણાનું પ્રતીક છે અને તાણમ અર્થાત શરણાગતિ તો માધ્યસ્થ્ય સાધી આપે છે. સમિતિનો વ્યાપાર મૈત્રી ભાવના ફલ રૂપે છે અને ગુપ્તિ એ માધ્યસ્થ્ય ભાવનો પરિપાક છે. ધર્મનું મૂળ કરુણા, તેનો ઉદ્ભવ પરદુઃખ છેદન વૃત્તિથી થાય. બીજાને દુઃખ આપવાની વૃત્તિમાંથી જીવ ન છૂટે ને ત્યાં સુધી પોતાનું દુઃખ પણ દૂર થવાનું નથી. હા, પોતાને માટે જે ઈચ્છીએ છીએ તે જ્યાં સુધી બીજા માટે ન ઈચ્છીએ ત્યાં સુધી સ્વ પર ભેદ બુદ્ધિ કે જે બધા જ પાપનું મૂળ છે તે દૂર થઈ શકવાની નથી. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એ ચારે ભાવનાઓ આપણી અંદર સતતપણે સક્રિય હોવી જોઈએ. અર્થાત હિતચિંતાની સાથે ગુણાધિકની શક્ય સેવા, દુઃખાધિકને સહાય અને પાપાધિકને પાપરહિત બનાવવાનો શક્ય પ્રયત્ન કરવો. મૈત્રી રૂપ હિતચિંતા સાથે શક્ય એટલી હિત પ્રવૃત્તિ પણ રહે તો જ તે મૈત્રી આદિ ભાવના સાચી ગણાય અને ફલવતી ગણાય અને તે શુભ ધ્યાનનો હેતુ બની શકે. તે જેના પ્રત્યે કરવામાં આવે ને તેને જાણતા કે અજાણતા ઓછો વધતો લાભ અવશ્ય મળે જ છે. અચરમા વર્તમાં રહેલા, અતિ ઘોર નિદ્રામાં પડેલા, અપુનર્બંધક આદિ અવસ્થાને નહીં પામેલા એવા અનંત જીવોને મૈત્રી આદિની ભાવના પ્રવૃત્તિ રૂપે ગુણ કરતી નથી તો પણ તે ભાવના જીવો વિષયક કરેલી ભાવના કરનારને તો અવશ્ય ગુણ કરે જ છે. અમૈત્રી રૂપી મિથ્યાત્વનું મહાપાપ
તેમાંથી છૂટવા મૈત્રી એ પાપ પ્રતિઘાત સ્વરૂપ બની રહે છે. દુષ્કૃતની ગરહાનું ફળ એટલે પાપી અને અપરાધી પ્રત્યે માધ્યસ્થ્ય ભાવ, અને સુકૃતની અનુમોદનાનું ફળ એટલે પુણ્ય અને પુણ્યવાન પ્રત્યે મુદિતાનો ભાવ. દુષ્કૃતના વિપાક દુઃખ અને દુર્ગતિ છે. તેને જે જીવો ભોગવી રહ્યા છે ને તેમાંથી બચો, આવી પ્રાર્થના એ કરુણાનો ભાવ છે. કરુણા ભાવનું મૂળ પણ દુષ્કૃત ગરહા બને છે. સુકૃતના ફળ સુખ છે અને સદગતિ છે. સુખ અને સદગતિ જે લોકો અનુભવી રહ્યા છે ને તેના પ્રત્યે મૈત્રીનું મૂળ સુકૃતની અનુમોદનાનો અભ્યાસ છે. એ રીતે મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ્યનો અભ્યાસ કહો કે પછી ભવ્યત્વ પકાવવાના 3 સાધનો કહો, એ બંને એક જ કાર્યને કરે છે. સિદ્ધ ભગવંતોના અનંત ચતુષ્ટયના મૂળમાં કરુણા જ રહેલી છે. કરુણા સર્વ ગુણોમાં વ્યાપ્ત હોવાથી તેને સિદ્ધના ગુણોમાં જુદી ગણાવેલી નથી. કરુણા વિના કોઈ પણ સાચા ગુણની, સુખની કે આનંદની ઉત્પત્તિ થઈ શકતી નથી. મૈત્રી ભાવના આદ્ય ઉપદેષ્ટા છે અરિહંતો. ધર્મ માત્રના તેઓ ઉત્પાદક તો છે જ, પણ તેઓ જ મૂળ છે અને તેથી શ્વેત વર્ણે ધ્યાતવ્ય છે. તેને આચરણ, જ્ઞાન અને સાધના વડે સિદ્ધ કરનારા એવા શ્રી સિદ્ધ ભગવંતો મૂળમાંથી જ ફળ પર્યંત પોતાની સાધના વડે પહોંચી શક્યા છે. તેથી રક્તવર્ણે ધ્યાન કરવા યોગ્ય છે. આચરણ એ પુષ્પ છે, તેથી આચાર્ય ભગવંતો પીતવર્ણે ધ્યાન કરવા યોગ્ય છે. જ્ઞાન એ પત્ર છે, પાંદડા છે, તેથી જ્ઞાનાભ્યાસમાં રત એવા ઉપાધ્યાયજી ભગવંતો નીલવર્ણે ધ્યાન કરવા યોગ્ય છે. અને સાધુ ભગવંતો સાધનારૂપી વૃક્ષના સ્કંધ, શાખા અને પ્રશાખા રૂપ છે, તેથી જ કૃષ્ણ વર્ણે ધ્યાન કરવા યોગ્ય છે. એ રીતે થતું મૂળ, ફળ, પુષ્પ, પત્ર, શાખા, પ્રશાખા અને સ્કંધનું ધ્યાન ધર્મરૂપી વૃક્ષના મૂળિયાને સિંચન કરે છે. તેનું પરિણામ અમૈત્રી રૂપી મહામોહાંધકારનો વિલય થાય અને મૈત્રી રૂપી ઝળહળતો ધર્મ પ્રકાશ પ્રાપ્ત થઈને ભવ્ય જીવોને ભવસાગર તરવાના તીર્થરૂપ બની રહે છે. મંગળ એ ધર્મ છે, તેનું મૂળ મૈત્રી છે. અમંગળ એ પાપ છે, તેનું મૂળ અમૈત્રી છે. અમૈત્રીમાં અજ્ઞાન, અવિદ્યા અને મિથ્યાત્વ મોહનું સેવન છે, જ્યારે મૈત્રીમાં જીવ તત્વના જ્ઞાનનો પ્રકાશ, આત્મવિદ્યાનો વિકાસ અને સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉદય રહેલો છે. સર્વ જીવનના સ્રોતને અનંત કાળથી કાટ લાગેલો છે. એને દૂર કરવા માટે આપણાથી થઈ ગયેલા અપરાધોની ક્ષમાપના, ઉપકારીની ભક્તિ તથા અપકારી પ્રત્યે માધ્યસ્થ્ય આદિ તેલની જરૂર છે, જે એ કાટને દૂર કરશે. માધ્યસ્થ્ય પરિણતિ જ સ્વરૂપ રમણતામાં પ્રેરક બને છે. મૈત્રી, માધ્યસ્થ્ય, પ્રમોદ, કરુણા વગેરે વૃત્તિઓ જ્યારે આપણા મનમાં ઉત્પન્ન થાય છે ને
ત્યારે તે ગુણરત્ન ખજાનાથી ભરપૂર એવા દ્રવ્યરૂપી તિજોરીનું તાળું ખોલી નાખે છે. દુષ્કૃત ગર્હા આદિનો જ વિસ્તાર દેવાદિ વંદન, પ્રતિક્રમણ અને મૈત્ર્યાદિ ભાવોનું સંવેદન કરવું તે છે, જેથી શરણગમન આદિ ક્રિયા આપણાથી સહેલાઈથી બની શકે છે. મૈત્રી એ ઈશ્વરની બક્ષિસ છે. અરે મૈત્રી એ તો માનવી માટે પરમ આશીર્વાદ છે. કરુણા એ જ આજ્ઞા અને આજ્ઞા એ જ કરુણા છે. આજ્ઞાકારક અને આજ્ઞા પાલક બંનેનો યોગ કરાવી આપવાની શક્તિ એક કરુણામાં છે. તેથી કરુણા એ જ ધર્મની અને મોક્ષની જનની છે એમ શાસ્ત્રકારોનું અબાધિત નિરૂપણ છે. નિરંજન શુદ્ધ આત્મદ્રવ્ય વિશ્વના જીવો પ્રત્યે અનંત કરુણાવાળું હોય છે. એની પ્રતીતિ તેમના ધ્યાન દ્વારા થતો પાપનો નાશ અને દુઃખનો નાશ કરી આપે છે. યોગીને જ્યારે મૈત્રી આદિ ઉત્કૃષ્ટ થઈ જાય છે ને, અને મૈત્રીમાં જ્યારે સંયમ કરે છે ને, ત્યારે સર્વ પ્રાણીઓનો તે સુખકારી મિત્ર બની જાય છે. કરુણામાં સંયમ કરવાથી દુઃખીઓના દુઃખ દૂર કરવાની શક્તિ આવી જાય છે. મુદિતામાં સંયમ કરવાથી પક્ષપાતીપણું ચાલી જાય છે. ઉપેક્ષા કે ઉદાસીનતા કથમચિત અભાવાત્મક હોવાથી તે સંયમનો વિષય થઈ શકતી નથી. માનસિક કે આભ્યંતર શૌચ એટલે કે પવિત્રતા એટલે શું? ઈર્ષ્યા, અભિમાન, ઘૃણા, અસૂયા આદિ મલોને મૈત્રી આદિ 4 ભાવના દ્વારા દૂર કરવા એ માનસિક શૌચ છે. રાગ દ્વેષ આદિના વિરોધી મૈત્રી આદિ ભાવ કરવાથી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલું ચિત્ત સંપ્રજ્ઞાત સમાધિને યોગ્ય બને છે. કરુણા એ તો માનવ આત્માનો મૂળ સ્વર છે. પશુ પ્રત્યેની દયા પણ કરુણાનું જ એક રૂપ છે, પરંતુ ત્યાં કરુણા અને અહિંસાની ઇતિશ્રી નથી. હા, ત્યાંથી તો માત્ર પ્રારંભ છે. કરુણાનું ક્ષેત્ર ઘણું જ વ્યાપક અને અતિ વિશાળ છે. ઈશ્વરને આપણે જે સર્વવ્યાપકપણે રહેલા છે એમ કહીએ છીએ ને, તે શરીર દ્રષ્ટિથી નહીં, હા, કિંતુ આત્મદ્રષ્ટિથી કે ભાવ દ્રષ્ટિથી. અનુમોદન એટલે પ્રમોદ, અર્થાત 10 પ્રાણ અને 7 ધાતુ થકી અભિવ્યક્ત થતો આનંદ એટલે અનુમોદન. મુખની પ્રસન્નતા આદિ વડે ગુણાધિક પુરુષો પ્રત્યે જ્યારે આંતરિક પ્રીતિ દર્શાવાય છે ને, ત્યારે જ તે પ્રમોદ ગણાય છે. પ્રમોદનમ પ્રમોદઃ એટલે પ્રકૃષ્ટપણે આનંદ અનુભવવો તે પ્રમોદ છે. આત્મહિતની ચિંતા તે નિશ્ચય મૈત્રી છે. આત્માના જ્ઞાન આદિ ગુણોનો પ્રમોદ, આત્માના દ્રવ્ય ભાવ, બાહ્ય આંતર કે શારીરિક માનસિક દુઃખોની કરુણા અને આત્માના દુષ્ટ કર્મો અને તેના વિપાક પ્રત્યે ઉપેક્ષા તે નૈશ્ચયિક પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય છે. મૈત્રીથી મમકાર જાય, ભક્તિથી અહંકાર જાય અને વીરતીથી તો આત્માના જુગ જૂના કુસંસ્કારો પણ જતા રહે છે. માટે સંસારમાં રહીને પણ દેશવીરતીને તો અપનાવવી જ. 4 અતિશય
અને શરણગમન વચ્ચે પણ એક ખાસ સંબંધ છે. સાધુનું શરણ એ મૈત્રી ભાવનું શરણ છે. સિદ્ધનું શરણ એ સંતોષ, સમતા અને વિતરાગ ભાવનું શરણ છે. અરિહંતોનું શરણ તે પ્રમોદ ભાવનું જ શરણ છે અને ધર્મનું શરણ તે કરુણા ભાવનું શરણ છે. આમ પ્રમોદ ભાવનું ફળ તે આર્હંત્ય છે, અર્થાત પૂજાતિશય. માધ્યસ્થ્ય ભાવનું ફળ સિદ્ધત્વ છે, અર્થાત જ્ઞાનાતિશય. મૈત્રી ભાવનું ફળ સાધુત્વ છે, અર્થાત અપાયાપગમાતિશય. અને કરુણા ભાવનું ફળ ધર્મિત્વ છે, અર્થાત વચનાતિશય. મૈત્ર્યાદિ નિર્મળ વાસના દેહલી દીપક ન્યાયે એક તરફ વૈરાગ્યને મધુર બનાવે છે અને બીજી બાજુ આત્મજ્ઞાનને સુલભ કરે છે. મૈત્ર્યાદિ ભાવનાઓ વડે સ્થૂલ અને સૂક્ષ્મ ઉભય વૈરાગ્ય પુષ્ટ થાય છે અને આત્માના જ્ઞાનાદિ ગુણ અને તે ગુણોના આધારરૂપ આત્મદ્રવ્ય પ્રત્યે પછી અભિરુચિ કેળવાય છે અને એને પરિણામે પરોક્ષ કે અપરોક્ષ આત્મ સાક્ષાત્કાર પછી ધીમે ધીમે આપણી તરફ થતો આવે છે. એ રીતે મૈત્ર્યાદિ ભાવનાઓ અનાત્મ ભાવો પ્રત્યે વિરક્તિ ઉત્પન્ન કરીને આત્મદ્રવ્ય, આત્માના જ્ઞાનાદિ ગુણો તથા તેના સ્વભાવમાં પરિણમન રૂપ પર્યાય પ્રત્યે અભિરુચિ, અભિલાષા અને આકર્ષણ જન્માવે છે. દેહલી દીપક ન્યાયે દોષ ગુણ ઉભય ઉપર પ્રકાશ પાડીને દોષને ત્યાજ્ય રૂપે અને ગુણને ઉપાદેય રૂપે સમજાવે છે. પ્રાણ, મન અને બુદ્ધિનું અધિષ્ઠાન હૃદય છે. મૈત્ર્યાદિ ભાવનાઓના અભ્યાસથી જ હૃદયના ભાવો સાથે પ્રાણ, મન અને બુદ્ધિના ધર્મો જોડી શકવાનું શક્ય બને છે. મૈત્રી એટલે સર્વ જીવો પ્રત્યે હિતબુદ્ધિ. મૈત્રી વત્તા પ્રમોદ એટલે મૈત્રીની સાથે સાથે ગુણાધિકો પ્રત્યે પણ પ્રમોદ. મૈત્રી વત્તા કારુણ્ય એટલે મૈત્રીની સાથે સાથે દુઃખાધિક પ્રત્યે કરુણા પણ. મૈત્રી વત્તા માધ્યસ્થ્ય એટલે મૈત્રીની સાથે સાથે પાપાધિક જીવો પ્રત્યે મધ્યસ્થતા. મૈત્રીમાં ક્ષમા માંગવાની છે અને દયા આપવાની છે. પ્રમોદમાં અનુગ્રહ માંગવાનો છે અને કૃતજ્ઞતા આપવાની છે. તથા કરુણા અને માધ્યસ્થ્ય ભાવમાં ભેદભાવ ભાંગવાનો છે અને અભેદનો ભાવ સાધવાનો છે. આ જગતમાં સૌથી કિંમતી ચીજ જો કોઈ હોય તો તે છે આપણા અંતરના શુભ ભાવો, એટલે કે પ્રેમ, દયા, મૈત્રી, કરુણા, ભક્તિ, વીરતી વગેરે. મૈત્રી અને કરુણાના પાયા ઉપર જ આ આખે આખું વિશ્વ કુટુંબ રચી શકાય છે. બીજું બધું ભલે ખોવાઈ જાજો, પરંતુ મનના શુભ ભાવોનું તો સદાય રક્ષણ કરજો. ખોવાયેલું બધુંય હજુ પાછું આવે છે, પણ ખોવાઈ ગયેલા ભાવને પાછો મેળવવા માટે કદાચ આપણે ભવોભવ કરવા પડતા હોય છે. માટે શુભ ભાવોને બચાવવા માટે, એને રક્ષવા માટે
બધું જ કરી છૂટવું.